નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. 7 ડેઝ સ્કૂલમાં જે ઘટના બની એ આપણે બધાને ખબર છે અને કદાચ ગુજરાતની અત્યાર સુધી કેટલીક એવી ચકચારી ઘટનાઓ છે એમાંની એક મોટી ચકચારી ઘટના છે. પરંતુ આજે ચકચારી ઘટના બની એમાં એક બાળકે પોતાનો જીવ તો ગુમાવ્યો છે, માતા પિતાએ પણ પોતાનો એક વાલ છે ગુમાવ્યો છે. પરંતુ અત્યારે ગુજરાતની જનતામાં એક આગ છે. આગ બે દિશામાં ફંટાઈ રહી છે. એક હિન્દુ મુસ્લિમ થઈ રહ્યું છે તો બીજી બાજુ કાનૂન ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. ત્યારે આ બધી જ ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. આખે આખી ઘટના બની તમને ખબર જ હશે, પરંતુ જે રીતના માહોલ બની રહ્યો છે ગુજરાતમાં, એના વિશે શું કહેશો? જો માહોલ તો બિલકુલ જરા ખોટો છે. આ હિન્દુ મુસ્લિમ એવો ઝઘડો નતો ને, બે બાળકોમાં કઈ ઝઘડાનું કારણ ધર્મ કે કોમ્યુનિટી કે સંપ્રદાય કે એવું કઈ તો હતું નહીં. હિન્દુ મુસ્લિમ નતું, બે સાથે ભણતા હતા અને એ બંનેને ડખો થયો એટલે આવું વાત થઈ. એટલે આ એક તો એંગલ ખોટો છે. જે કોઈ લોકો અત્યારે આ એંગલ થી વાત કરે છે એ બરાબર નથી. હિન્દુ મુસ્લિમ તો એમાં થવું ન જ જોઈએ. ભલે મૃતક અને આરોપી એ બે હિન્દુ મુસ્લિમ કોમ્યુનિટીના ભલે હોય, એટલે કે એક સિંધી છે ને બીજા મુસ્લિમ છે, પણ આપણે એને બાળપણથી, એટલે કે ભલે 10મા ધોરણના છે એટલે થોડા ઘણા તો સમજણા હોય, પરંતુ આ ઇસ્યુ જો હિન્દુ મુસ્લિમનો હોત તો ડેફિનેટલી તમે એ કરો એ સમજી શકાય. હવે બે છોકરાઓ ઝઘડ્યા, એને બુદ્ધિ નથી એટલે કંપાસનું જે કટર આવે, કંપાસ બોક્સનું કટર, એને મારી દીધું અને પેલો છોકરો ઓફ થઈ ગયો. બિલકુલ કરુણ ઘટના છે અને ચિંતન યોગ્ય છે. ડખો કરવા જેવી નથી. અને ચિંતન યોગ્ય શું છે? 1 મહિના પહેલા આ બંને છોકરા વચ્ચે ઝઘડો થયો હતો. 1 મહિના પહેલા બરાબર. એની શિકાયત પ્રિન્સિપાલ અને શિક્ષક બધાને કરવામાં આવી હતી. હવે એક વસ્તુ હવે આપણે કહીએ છીએ કે ભાઈ ત્યારે એક્શન લીધા હોત તો આમ ને તેમ, પણ આ બધું એવું છે. તમે ભૂકંપ આવ્યા પછી એમ કયો કે ભાઈ ભૂકંપ પ્રૂફ મકાન બનાવ્યા હોત તો વધુ સારું હોત, એના જેવી વાતો છે. છોકરા ઝઘડે ત્યારે કોઈને એવી કલ્પના સુદ્ધા ન હોય કે આ ઝઘડો આટલી હદે વ્યાપી જશે અથવા તો એનું આવું ખતરનાક પરિણામ આવશે, એવું તો કઈ કલ્પી ન શકાય ને. એમાં દરેક વાલી કે શિક્ષક કે ટીચર કે પ્રિન્સિપલ્સ કે જે હોય એ લોકોની કોશિશ શું હોય? બાળકોને સમજાવવાની કે ભાઈ તમે આવી રીતે ઝઘડોમાં તોફાન કરશો તો શિક્ષા કરીશ વગેરે વગેરે. રાઈટ? હવે આજકાલ તો સ્થિતિ એવી છે કે છોકરાઓને કઈ કહી નથી શકાતું. માની લો કે બે છોકરા બંને ઝઘડ્યા અને કોઈ પ્રિન્સિપાલે બેયને માર્યા હોત તો પાછો જુદા એંગલ થી ડખો થયો હોત. તમારે અમારા છોકરાને મરાય કેમ? નાના છોકરા તો ઝઘડ્યા કરે, બરાબર? આપણે એક થોડું છે. આ તો આ છે ને કે તમે દોસ્તી કરો શ્વાનની તો બે બાજુનું દુઃખ. જો એ ખુશી રહે તો પૂંછડી પટપટાવે, નહીતર ચાટે મુખ, એવું કહેવત છે. તો તમે કયા એંગલ થી લ્યો? જો છોકરાને પ્રિન્સિપલ કે ટીચરે માર્યા હોત તો એમ કે ભાઈ છોકરાઓ છે એ તો ઝઘડે, પણ એમાં એટલું બધું તમારે મારવાની ક્યાં જરૂર છે કે આવા કડક એક્શન લેવાની શું જરૂર છે? હવે આવી ઘટના બની ગઈ તો લોકો એ જ પાછા કહે છે કે 1 મહિના પહેલા ઝઘડો થયો, તમે અમારા વાલીઓને કે એને જાણ કેમ ન કરી? પણ તમારી જાણ ખાતર કરણભાઈ, એકચ્યુઅલી સ્કૂલોમાં આ ટાઈપના ઝઘડાઓ સામાન્ય રીતે થતા તો હોય જ છે. કોઈને એવી કલ્પના ન હોય કે કોઈ આને મારી નાખશે. સમજી લો આટલી હદે તો આપણે વિચાર સુદ્ધા નથી કરી. તમે ને હું વાહન લઈને નીકળીએ તો સવારેથી એમ નક્કી કરી નીકળ્યા હોઈએ કે હવે ગમે એમ થાય આપણે નાના વાહન વાળાને આજ તો ઉડાડવો જ છે. એવું હોય ના હોય, ઉડી જાય. કોઈક અકસ્માત થઈ જાય તો થઈ જાય, પછી બધા વિશ્લેષણ થાય. એમ આ ઘટના જે બની છે ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલમાં, કે ભાઈ સવાલ એટલો હતો કે 1 મહિના પહેલા જયારે આ બંને વચ્ચે ઝઘડો થયો, બંનેને જે કઈ શિક્ષકોએ થોડું ઘણું કઈ ખીજાણા હોય કે થોડું કઈ સમાધાન કરીને વાત પૂરી કરી. એમ બાળકો છે ઝઘડ્યા કરે. પણ હવે ચિંતાનો વિષય, મેં કીધું એમ, આ ડખાનો વિષય નથી. ચિંતાનો શું વિષય છે કે જે 10મું ધોરણ ભણે એટલે કે એની ઉંમર કમસે કમ 13 થી 15 વર્ષની હોય. રાઈટ. 15 વર્ષનો તરુણ, જેને સરકારી પરિભાષામાં સગીર કહે છે. હવે કરણભાઈ, ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય એ છે કે આપણે સગીરની વ્યાખ્યા બદલવી પડે એમ છે મોબાઈલના કારણે.
અગાઉના સમયમાં જેમ આપણે કે ને 18 વર્ષનો ની સ્ત્રી અને 21 વર્ષનો પુરુષ ત્યારે જે પરિપક્વ ગણાય એવું નથી. સુરતનો એક કિસ્સો આપણી નજર સામે છે. એક ટીચરે એક બાળ સગીર વયના છોકરાને લગભગ 10-12 વર્ષનો કઈ છોકરો હશે એની સાથે એની યૌનાચાર કર્યું અને એ સગર્ભા બની આ થયો ને ઘટનાક્રમ. યસ સાચી તો વાત છે. રાઈટ. તો તમે Right. વિચાર કરો, કારણ કે હા એક જમાનામાં બેન દીકરી જે હોય એને પીરિયડના પણ અમુક ઉંમરની લિયાઝ હતો. હવે તમે જુઓ નાની નાની વયે થાય. શું કામ છે આ બધું? કારણ કે આપણો ખોરાક જે છે એ બહુ છીછરો થઈ ગયો, સાત્વિક છે નહીં, ફાસ્ટ ફૂડ જેવો ખોરાક થઈ ગયો છે, તામસી ખોરાક. પેલી વાત તો ઈ. બીજું, આપણી લાઈફસ્ટાઈલ એટલી બધી ખતરનાક થઈ ગઈ છે કે આપણેમાં ધૈર્યતા નામની ચીજ જ નથી રહી. ધીરજ, એ ધીરજ નામની કોઈ વ્યવસ્થા જ નથી રહી. બધું આપણને ઓન ધ સ્પોટ જોઈએ છે, તત્કાળ. ફાસ્ટ ફૂડ છે શું? તમે અડદની દાળ બનાવો તો પણ તમારે કમસે કમ 15-20 મિનિટ રાહ જોવી પડે, ભલે કુકરમાં મૂકો તો પણ. શાક રોટલી ઇત્યાદિ બનાવો તો પણ તમારે કમસે કમ અડધી કલાક તો રાહ જોવી પડે, ત્યારે રસોઈ થાય. ફાસ્ટ ફૂડમાં શું થાય? તમે પૈસા દો ને એટીએમ ની જેમ તમારે જે જોઈએ તમે તાત્કાલિક મેળવી લ્યો. હવે એ કેટલા તાજા, કેટલા વાસી, કેટલા સાત્વિક, કેટલા નાસ્તિક, કાંઈ ખબર નહીં. તમને ભૂખ લાગે ને તમે ખાઈ લ્યો. તો તમે ગોતર એટલે ડાંગરનો પાલો એટલે ઘઉંનો ઘાસ, ટૂંકમાં ગોતર કહેવાય એને. તો ઘાસથી ઘાસ ભરો કોથળામાં તો કોથળો ઉભો રહી જાય. ગુણ ઉભી રહી જાય ને, એની અંદર ઘાસ ભરો તો ઘાસ ભરો તોય ઉભી રહી જાય, ઘઉં ભરો તોય ઉભી રહી જાય. પણ ઘઉંનો લોટ થાય, ઘાસનો ન થાય. એમ અત્યારે તમારી જાણ ખાતર જે છોકરાઓ ફાસ્ટ ફૂડ ખાય છે એની ભૂખ મટી જાય 2 ઘડી, પણ એનામાં લોહીનું ટીપું કે ધૈર્યતા કે સાત્વિકતાની કોઈ વાત આવતી નથી. બીજું કે જે ફાસ્ટ ફૂડ યુગ જે ખાવા જાય છે ત્યાં પણ તમે જો ઉત્તેજિત એવા જ સ્ટીકર, પોસ્ટર મારવામાં આવ્યા હોય. ક્યાંય તમને શાલીનતા, ક્યાંય તમને નજાકત, ક્યાંય મર્યાદા, ક્યાંય સહિષ્ણુતા, ક્યાંય આદર, એવી કોઈ વાત નહીં. તમે જાઓ હીરો હિરોઈનના બીભત્સ કહી શકાય એવા પોસ્ટર માર્યા હોય, એમાં ભલે 6 વર્ષનો 7 વર્ષનો છોકરો ત્યાં પીઝા કે બીજું કોઈ પણ વસ્તુ ખાવા જાય તો ભલે ગમે તેમ છે, માણસ બાળક છે, પણ એને ખબર તો પડે ને કે આ કંઈક ગંદુ છે. એ બતાડે છે જે બતાવવાનું નથી હોતું. રાઈટ. આટલી તો ખબર પડે. જે આમિર ખાને સત્યમેવ જયતેમાં કીધું હતું ને કે બેડ ટચ અને ગુડ ટચ એનું સમજણ હોવી જોઈએ વગેરે. તો મોબાઈલે એક તારુણ અવસ્થા, તારુણ્ય, તરુણ અવસ્થા ખતમ કરી નાખી. એટલે માણસ પેલા બાળક પછી સીધો યુવાન. તરુણ અવસ્થા જે છે, જે એ મુગ્ધતા કે કોઈ પણ વસ્તુને એ અચંબિત થઈને જોઈ દે એવું નહીં. હવે 10 વર્ષનો છોકરો બિલકુલ મેચ્યોર હોય એવી વાતો કરવા માંડ્યો છે મોબાઈલના યુગમાં. એટલે એની પાસે મોબાઈલ છે, એટલે જ આ માણસે 1 મહિનાથી વિચાર કર્યો કે મારા સહપાઠી જેની સાથે મારે ડખો થયો છે એને કેમ મારવો, ઈજા કેમ પહોંચાડવી. પેલા શરૂઆતમાં આપણે વાત આવી હતી છરીબરીથી માર્યો નહીં, પછી એને કંપાસ ખરીદ્યો. કંપાસમાં કટર ભેગું આવે. હવે કટર છે એ કોઈ શસ્ત્ર ન ગણાય, એ તો સ્વાભાવિક છે, આપણા શૈક્ષણિક કીટનો એક ભાગ છે. એને ઈ વિચાર કરી લીધો કે કટર મારવાથી પણ સામે, એટલું ખરું, એ બાળકને એટલી ખબર નહીં હોય કે હું કટર મારીશ તો એ મરી જશે, એવું તો ના હોય, પણ કટરથી એને ઈજા પહોંચાડવાની વાત તો થઈ. એટલે 1 મહિનાથી એને વિચાર આવવા માંડ્યો ને એને કટર વસાવ્યું. આ તો એ નાબાલિગ છે. જો એ પરિપક્વ હોત તો એની ઉપર કેવા ક્રાઇમના ગુના નોંધાત કે ભાઈ પેલા તો રેકી કરવી, પછી પૂર્વયોજિત કાવતરું કરવી, પછી મરણ તોલ્ય મૃત્યુ ઉપજાવી શકે એવું હથિયારથી હુમલો કરીને મોત નિપજાવવું. એમ કરીને એટલી બધી કલમ લાગી હોત કે એને આજીવન છુટકારો મુશ્કેલ થઈ પડ્યો હોત. પણ હવે નાબાલિગ છે એટલે બધું ચાલે છે. પણ વાત મેં આપને કીધું કરણભાઈ એમ કે આ ચિંતનનો વિષય છે કે આટલી નાની વયે માણસ આટલા મોટા ક્રાઇમ સુધી પહોંચી જાય છે. ઈ પ્રોબ્લેમ શું છે? આપણી શૈક્ષણિક પ્રથામાં ખામી છે. અચ્છા.
ભારત સરકારે નવી શૈક્ષણિક નીતિ દાખલ કરી, એમાં ગીતાજી ને મહાભારતના ને કેટલાક પ્રસંગો ટાંકવાની વાત કરી છે. એ આ છે જે અગાઉ આપણામાં હતું, પણ આપણે શું છે, બગડ્યા પછી સુધરનારા લોકો, સુધરવાની કોશિશ કરનારા લોકો છીએ. પણ પેલા આપણે એમ કહીએ છીએ કે અમને કોઈ બગડતા અટકાવે તો એમ કે તમે અમારી જે નિજીતા છે અમારી, એને તમે દખલ કરો છો, અમને બગડવા દો એમ. તમે કોઈને કહેજો આડોશ પાડોશમાં કે ભાઈ તમારી દીકરી આ ટૂંકા બુકા વસ્ત્રો પહેરીને જાય છે ને સારું નથી લાગતું, મારી દ્રષ્ટિએ કપડા જરાક વ્યવસ્થિત પહેરીને જાય તો સારું. તો એ તમને થેન્ક યુ નહીં કે, એ તમને કહેશે અંકલ તમારી બુદ્ધિ તમારી પાસે રાખો, અમારે શું નીચા કપડા પહેરો તો તમારામાં બુદ્ધિ નથી, છોકરાઓને કેમ કઈ કહેતા નથી, વગેરે વગેરે. એટલે હાલે એ ઉલટા તમારી સામે પડશે, કારણ કે એ એમ કે છે કે અમે સ્વતંત્ર છીએ, અમારી સ્વતંત્રતા કેવી છે, પેલા અમને બગડી જવા દો, પછી અમને પસ્તાવા દો. એમાં આ કેસમાં પણ તમને કહું, જો બાળકોને શાળામાં આવતા પહેલા તપાસ કરવામાં આવે કે ભાઈ તમારી પાસે કંપાસ થી માંડીને જીવલેણ કોઈ પણ પ્રકારના હથિયાર છે કે કેમ, તો આ ડખો શું થાત કે આ સંચાલકો જે છે એ ગજબના છે, એ તો શું કંપાસ હતા, અહીંયા કોઈ ગેંગ છે, આ છોકરાઓ શું આતંકવાદી છે, તો એવી વાતો થાય. એટલે તો આ કહું ને, પૂછડે પકડો તો બાંડો ને ફલાણે મોઢે પકડો તો ખાંડો, કે તમારે કોઈ પણ હિસાબે વિરોધ જ કરવો છે તો શું છે. પણ જો આના ઉકેલ લાવવો હોય તો એ છે કે તમારે તમારા સંતાનોને શૈક્ષણિક સ્તરથી જ સારામાં સારું જ્ઞાન આપવું પડે ને, એ પ્રેક્ટિકલ. 5મા 7મા ધોરણના છોકરાને તમે એમ કહો કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચન, એને કઈ સમજાય નહીં, ટપો ન પડે, ઉપરથી જાય, એમ ન અપાય, એમ જ્ઞાન ન આવે, એની વય જ નથી સમજવાની. પણ શું કરાય, ક્લાસ આખો હોય ને એમાં જે છોકરો સૌથી મોટો લાગે દેખાવમાં, સશક્ત હોય, બોડીગાર્ડ જેવો, એને ઉભો કરાય. પછી સૌથી દુર્બળ હોય એને ઉભો કરાય. 2 છોકરાને ઉભા કરી અને સશક્ત હોય એને કહેવાય તો આમ ધક્કો મારી દે તો આ પડી જાય કે નહીં, તો કે હા. તો પડી જાય એટલે તું મહાન નથી. આ અનાયાસે પણ જો આ પડી જાય ને એને તું બેઠો કરી દે, તારામાં તાકાત છે એટલે, તો તું મહાન ગણા. બટા શક્તિ જે તારી પાસે છે એનો સદુપયોગ કર તો તું બાળક મહાન બનવાનો, કોકને પાડી દે તો મહાન નહીં. આવો પ્રેક્ટિકલ જો કરવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકે. એને બદલે અત્યારે તો છોકરાઓને કઈ કહેવાતું નથી, કયો તો માવતર જુદું વાત કરે છે. અને આ જે સ્કૂલ છે પર્ટિક્યુલરલી ખોખરાની 7th ડે નામની સ્કૂલ, એ અમસ્તી સ્કૂલ પણ થોડી વિવાદાસ્પદ છે. અમે પણ ત્યાં જયારે ગયા હતા ને, અમે પણ ગયા હતા ત્યાં એ જ જગ્યા ઉપર એ જ દિવસે, ત્યારે અમને બહુ જ બધી વાતો જાણવા મળી છે કે જે કદાચ કોઈ પણ સ્કૂલમાં ન થવી જોઈએ. કારણ કે અમને એવું પણ જાણવા મળ્યું કે ત્યાં ડ્રગ્સનું લેવેજ થઈ રહી છે, ત્યાં દારૂ મળી રહ્યો છે. આની સાથે સાથે ઓલરેડી ત્યાં જે સ્કૂલ છે ત્યાં જે વિવિધ ધર્મના બાળકો આવે છે, એમાં પણ ખાસ કરીને જે હિન્દુ ધર્મના બાળક આવે છે એમાં ટીકો નથી કરવા દેતા. જે કલાવા આપણે કહી રહીએ છીએ, જે સામાન્ય રીતે ધાગો કહીએ છીએ, એ પણ નથી બાંધવા દેતા. એને લઈને ક્યાંક ને ક્યાંક જે આખો માહોલ છે ને વધારે ગરમ થઈ ગયો છે. બિલકુલ, આ લોકો એને ક્રિશ્ચિયન મિશનરીઝ જેવું કહેવાય છે. એ લોકો તિલક, એટલે આમ પાછા એ બાના શું કાઢે કે ભાઈ અમે કોઈ મજહબી ડખો ન થાય એટલે બધાને કોમન આજે યુનિફોર્મ સ્કૂલમાં રાખે છે. શું કામ? યુનિફોર્મનો મેઇન કન્સેપ્ટ શું હતો? કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. કોઈ કરોડપતિનો છોકરો સ્ટ્રેચેબલ નું પહેરીને આવે ને ગરીબનો માણસ ખાદી પહેરે તો એ બિચારાને લઘુતા ગ્રંથિ અનુભવે કે ભાઈ હું ગરીબ ને આ સુખી. એવું ન થાય એટલે યુનિફોર્મ બનાવવામાં આવ્યો કે બધા એક સરખા કપડા હોય એટલે કોઈ સુખી નહીં કોઈ દુખી નહીં. પણ એવી રીતે આ ક્રિશ્ચિયન મિશનરીઝ વાળા લોકો જે છે એ ચાંદલો ન કરવો ને તમારે નખ રંગવા નહીં ને અમુક પ્રકારના ધાગા બાગા બાંધવા નહીં ને એ જે કે છે વાત સાચી, હાલો ઓકે. પણ તો તમે આટલી બધી કાળજી લ્યો છો તો તમારી જ્યાં ડ્રગ્સ આવે છે એની કાળજી કેમ નથી લેતા? તમારે ત્યાં દારૂ પણ દારૂની કે એની કાળજી કેમ નથી લેતા? તમને એ ચચરતું કેમ નથી? આ ચચરે છે, ચાંદલો ચચરે છે, તમને આ ધાગો રક્ષાબંધન ઈ ચચરે છે. ધારો કે હાલાકી એ તો બધા નહીતર તો એ પર્વને આધીન કે ધર્મને આધીન વાત છે, એ કઈ ખરાબી તો છે નહીં. પણ જો ડ્રગ્સ, દારૂ, તમાકુ, પાન, સિગરેટ, બીડી એવા કુવ્યસન વ્યસન જેને કહી શકાય એ ટાઈપનું મટીરિયલ મળે તો તમે લોકો એટલે કે એના ટ્રસ્ટી મંડળ હોય એને ત્યારે કેમ નથી લાગી આવતું કે એ કડકમાં કડક એની ચેકિંગ વ્યવસ્થા રાખે? એટલે મૂળ વાત એ છે, આમાં માવતરથી માંડીને બધાએ એક સમજવા જેવી વાત છે કે આને બધાએ હવે આ પેલા જમાનામાં શાળાને પ્રાથમિક વિદ્યા મંદિર, સરસ્વતી મંદિર એમ કહેતા. હવે એવું તો છે નહીં. ધ સ્કૂલ એટલે વન કાઇન્ડ ઓફ મોલ
આ તો એક શોપિંગ મોલ હોય ને એમ એજ્યુકેશન મોલ છે. તમે એના ગ્રાહકો છો, શિષ્ય નહીં. અને ઈ માસ્તર નથી, એ લોકો નોકરિયાત છે. આખી પરિભાષા પલટી ગઈ છે. એટલે એનું પરિણામ આપણે ખોખરાની 7 ડે સ્કૂલ થયું એના જેવું બન્યું છે. હવે હું જે કહું છું કે ભાઈ આધ્યાત્મિક શિક્ષણ થોડુંક મળવું જોઈએ, ગુરુકુલ પદ્ધતિમાં હતું એવું પછી હવે આ શિક્ષણ મંત્રી પણ ફીફા કાંડે પણ એને કીધું, પાનસેરિયાજીએ પણ વાત કરી કે બચપણમાંથી પણ હવે એમ કે આધ્યાત્મિક શિક્ષણ આપવાની જરૂર છે. પણ આપી દો ને ભાઈ સાહેબ, છે એ તો હું કહું. મારી પાસે તો કોઈ મારી સહીથી તો લાગુ પડવા નથી. તમે તો કમસે કમ શિક્ષણ મંત્રી છો, તો લાગુ કરો અને બીજી શિક્ષા વ્યવસ્થા કરો. તમે ગ્રાન્ટેડ સ્કૂલ હોય કે ન હોય ગ્રાન્ટેડ, તો આ સુરક્ષા કરો. ત્યાં દારૂ કે ડ્રગ્સ ન મળે એવું કરો. હમણાં છેલ્લા કરણભાઈ 5 વર્ષમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ એટલું વધી ગયું જેની કોઈ સીમા નહીં. બધા બાળકો એના પેડલર બની ગયા છે, કારણ કે એની ઉપર કોઈને શંકા ન જાય. એટલે આ તો બહુ મોટું દૂષણ છે, જેને કારણે અત્યારે આપણે જેની ચર્ચા કરીએ એવા કિસ્સાઓને આપણે અહીંયા વિશ્લેષણ કરવું પડે એમ છે. એટલે અત્યંત, મેં શરૂઆતમાં કીધું તેમ, ચિંતન કરવા જેવો અને ચિંતા કરવા જેવો વિષય છે સાહેબ. જી બરાબર છે જગદીશભાઈ, કારણ કે હવે ચિંતન નહીં કરીએ તો બાળકનું જે ભવિષ્ય છે એ ક્યાં પહોંચે કોઈને નથી ખબર. બરાબર છે જગદીશભાઈ. વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.